અમદાવાદ શહેરમાં ફરી એકવાર એસજી હાઈવે પર તથ્યવાળી થતા રહી ગઈ છે, જ્યાં અકસ્માત જોવા ભેગા થયેલા ટોળામાં એક્ટિવા ઘૂસતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે એસજી હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર વિજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક જઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સેડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, કે જેથી રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો, કે જ્યારે ઇજાગ્રસ્ત રાહુલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ અકસ્માતની ઘટના જોવા બ્રિજ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને આ દરમિયાન થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતા મંથન પટેલ નામનો 21 વર્ષીય યુવક, કે જે પૂરપાટ ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, કે જેના કારણે અકસ્માત જોવા ઉભેલા 3 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે પોલીસ પણ અહીં આવી પહોંચી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રન અને એક્ટિવા ચાલક વિરુદ્ધ 2 અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.